નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। ભારત દેશ પ્રજાસત્તાક દેશ અને લોકશાહી દેશ હોવાથી અહીં અનેક ધર્મના લોકો રહે છે અને આ દેશમાં લોકો પોતાના દેવી દેવતાઓ તેમજ પીર પૈગંબરને માનતા હોય છે। પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ ધર્મના દેવી દેવતા કે ધર્મગુરુ કે પૈગંબરને અપશબ્દો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોઈ ધર્મની લાગણી દુભાવે ત્યારે તે સમાજ ખૂબ જ રોષ જોવા મળતો હોય છે। આવા સંજોગોમાં સરકારશ્રી તરફથી જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિ કોઈ ધર્મની લાગણી ડૂબે તેવી ચેષ્ટા પણ ન કરે। વાત કરીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક રામગીરી મહારાજ દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે મરાઠી ભાષામાં અપશબ્દ બોલતો જેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેથી મુસ્લિમ સમાજમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી રહી છે અને તે મહારાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે। આ બાબતને લઈ આજે વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારની મસ્જિદો પાસે શુક્રવારની નમાઝ વખતે અગમચેતીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે વડોદરા શહેરના મુસ્લિમ સમાજના જુદા જુદા વિસ્તારના આગેવાનો દ્વારા પોલીસ ભવન ખાતે પહોંચી મહારાજ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સીપી ઓફિસ ખાતે આવીને શું માંગ આજે આ ચેનલના માધ્યમ થ્રુ દ્વારા જણાવવામાં આવે છે કે હુજૂરની શાનમાં જે એક સમાજના મહારાજ દ્વારા જે ટિપ્પણી થઈ છે એ દુઃખદ છે અને એ માટે વડોદરા શહેરના દરેક વિસ્તારમાંથી 2-3 માણસો અત્રે પોલીસ કમિશનરની ઓફિસ શ્રીની ઓફિસે પધારેલ છે। અહીંયા કમિશનર શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને નિર્ણય એમને રજૂઆત કરવાની છે કે ભાઈ આવા કૃત્યોને હિન્દુસ્તાનમાં અન્ય સમાજો છે અને બધા સમાજ એક સાથે અહીંયા રહે છે। જ્યારે કોઈ પણ સમાજનો એકબીજા સમાજના માટે બોલે તે કોઈ પણ સમાજે સાખી ના લેવું જોઈએ। મારી એક રિક્વેસ્ટ છે કે હિન્દુસ્તાનના બધા જ સમાજને રિક્વેસ્ટ છે કે આવો એક વ્યક્તિ જો બોલતો હોય તો બધા સમાજ ભેગા થઈને એનો વિરોધ કરવો જોઈએ અને અમે એનો વિરોધ કરવા અહીંયા હાજર થયા છે। કેવી કાર્યવાહીની માંગ છે એના? અમારી કાર્યવાહીની માંગ એ જ છે કે જે મહારાષ્ટ્ર સરકારે તો FIR એમને ધરપકડનું ઓર્ડર કરી દીધું છે અને મહારાજશ્રી જે છે એ લાપતા છે, એમને શોધખોળ ચાલુ છે અને એમને શોધખોળ કરીને અમારા અહીંયાના CPને અમારે રિક્વેસ્ટ કરવાની છે કે એમને બને એટલે અહીંયા લાવીને એમને બોલાવે અને અત્રેની ઓફિસથી એમને જે કાર્યવાહી કરવાની છે કરે। કોણ મહારાજ છે ને કોણ એ ભાઈ મને ખબર નથી, મહારાજનું નામ આપણે જાણતા નથી। ક્યાંના મહારાજ છે? મહારાષ્ટ્રના। हमारा ये कहना है पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम के शान में जो बार बार गुस्ताखी की जाती है, तो हमारी ये मांग है कि प्रशासन इस पर सख्त एक्शन ले और सख्त कार्रवाई करे और कानून के दायरे में रहकर उसको सख्त से सख्त सज़ा मिले। हमारी ये अपील है प्रशासन से और हमें उम्मीद है कि प्रशासन इस पर ध्यान देगी और आगे ऐसा कानून बनाए कि कोई भी किसी भी धर्म के रहनुमा के बारे में कोई भी ऐसी बात न कहे जिससे लोगों का दिल दुखे और लोगों की आस्था पे ठेस पहुँचे। लिहाजा CM साहब, PM साहब और कमिश्नर साहब इन सब से रिक्वेस्ट की गई और उन्होंने हमारी बातों को सुना और उन्होंने आश्वासन दिया कि हम इस पे गौर करेंगे और एक्शन लेंगे और हमें उम्मीद है कि इस पर एक्शन लिया जाएगा और आइंदा ऐसी भी कोई एक्टिविटी ना हो कि जिससे किसी भी मज़हब के रहनुमा के बारे में गुस्ताखी हो या कोई ऐसी बेअदबी वाली बातें कहे या कौम के बारे में कोई ऐसी बात कहे कि जिससे हमारे भारत देश जो हम सब का वतन है, जिसमें सारे मज़हब के लोग रहते हैं,
तो किसी भी कौम के मज़हब के बारे में कोई ऐसी बात न कही जाए कि जिससे आपस में भाईचारे को ठेस पहुँचे और माहौल ख़राब हो। हम ये चाहते हैं और हम इस माध्यम से सबको यही अपील करते हैं। क्या नाम आपका? मेरा नाम मोहम्मद जावेद अशरफी नाम। શું અમને રજૂઆત હતી અને શું આશ્વાસન આપવામાં આવ્યું? સીપી સાહેબને આજે અમે મળવા આવ્યા હતા. અમારી રજૂઆત હતી કે એક રામગીરી કરીને અહેમદનગર મારા એક પોતાને ધર્મના ગુરુ કહે છે એવી વ્યક્તિ અમારા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાનમાં ખોટી બયાનબાજી કરે છે અને એ બયાનબાજીના કારણે આખા દેશમાં એકતા અને અખંડિતતાને ભંગ થાય એ પ્રકારના કોશિશો થઈ છે. કોઈક જગ્યાએ એના કારણે કોમી તોફાનો ઊભા થયા છે. તો એવા લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં વહેલામાં વહેલી તકે લેવામાં આવે, એમની સામે પગલાં લેવામાં આવે. સાથે સાથે આવા લોકો વિરુદ્ધ ખરેખર ગુજરાતના અને વડોદરાના ગુજરાતથી આપણા જે એ છે વડાપ્રધાનશ્રી એ ગુજરાતથી છે. અમે વડાપ્રધાનશ્રીને કહેવા માંગીએ છીએ કે આવા લોકો માટે ખાસ કાયદો બનાવવામાં આવે. તમે જ્યારે પણ કોઈ ગુનાઓ વારંવાર થતા હોય તો તમે કાયદો બનાવો છો તો આ બાબતે એક એવો કાયદો બનાવવામાં આવે, એ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવે કે કોઈ પણ ધર્મનો ધર્મગુરુ કોઈ પણ બીજા ધર્મ વિશે ખોટી વાત ના કરે અને એ ખોટી વાત કરનાર ધર્મગુરુ હોય તો પણ એમને પોલીસ સજા કરવામાં આવે ને એવી સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ વ્યક્તિ આવે કોઈ સ્ટેટમેન્ટો આપતા અચકાય. એટલે આ અમારી માંગણી છે ને આ માંગણી સાથે આજે અમે લોકો સીપી સાહેબને આવેદન આપ્યું છે ને એના પહેલાં અમે લોકોએ કલેક્ટર